ખેડા નડિયાદમાં પ્રથમ વરસાદે જ ખુલી પાલિકાની પોલ। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। ધારાસભ્યના ઘરની બહાર જ પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત દયનીય। રબારીવાડ વિસ્તારમાં કેળસમાં પાણી ભરાતા મુશ્કેલી। કાંસની સફાઈ, ડ્રેનેજ લાઇનમાં નબળી કામગીરીના આક્ષેપ। વર્ષોથી આ સમસ્યા છતાં તંત્ર બેધ્યાન હોવાનો આરોપ। નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાના રસ્તા વીકેવી રોડ પર જ 2 ફૂટથી વધુ પાણી ભરેલા છે। ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે જનપ્રતિનિધિઓના ઘરના રસ્તાઓની આ સ્થિતિ હોય તો સામાન્ય જનતાની હાલત તો શું હોવાની। સૌથી ચિંતાજનક સ્થિતિ રબારીવાડ વિસ્તારમાં સર્જાઈ। મહત્વનું છે કે આ વિસ્તાર મહત્વની હોસ્પિટલ્સ અને એક્સરે સેન્ટરો આવેલા છે। ત્યારે રસ્તા પર જ પાણી ફરી વળવાને કારણે દર્દીઓ, સગાઓ અને મેડિકલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો છે। નડિયાદ શહેરમાં મેઘરાજાની આજે સવારના સમયે ધમાકેદાર બેટિંગ જોવા મળી। ધમાકેદાર બેટિંગ તો થઈ, પરંતુ વહીવટીતંત્રની મેઘરાજાએ જાણે પોલ ખોલી નાખી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। હું જે માર્ગની ઉપર અત્યારે ઊભેલો છું તે નડિયાદના સ્થાનિક ધારાસભ્ય, સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાનો રસ્તો છે। પંકજ દેસાઈ દ્વારા થોડા સમય પહેલાં ખૂબ દાવાઓ કરવામાં આવ્યા હતા કે નડિયાદમાં જે કાંસનો જે નિકાલ પાણી થવો જોઈએ તે નથી થતો અને તેના જ કારણે કાંસ તોડવાની ફરજ પડી છે। કાંસ તોડવાને કારણે ઘણો કચરો નીકળ્યો છે, મળ નીકળ્યો છે અને તેના કારણે હવે સરળતાથી પાણી નીકળશે। પરંતુ સ્થળ સ્થિતિ જોતાં એવું લાગે છે કે પંકજ દેસાઈના જે વાતો હતી તે માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। આપણી સાથે નડિયાદ મહાનગરપાલિકાના વિપક્ષના કાઉન્સિલર હાર્દિક ભટ્ટ જોડાયા છે। હાર્દિકભાઈ, પંકજભાઈ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા કેટલા સાર્થક થયા? આજે તમે જ જોઈ શકો છો કે દાવાઓ કેટલા સાર્થક થયા છે। નડિયાદમાં પાણી ભરાવું એ પ્રથમવારની બાબત નથી અને આ સંતરામ મંદિરનો પાછળનો ભાગ છે। અહીંયા મંદિરની હોસ્પિટલ છે, જોડે મંદિરની લેબોરેટરી છે, સામે ત્યાં નાના બાળકોની ભણવાની સ્કૂલ છે, આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય છે, તમારી પાછળ પણ હોસ્પિટલો છે। એટલે ટૂંકમાં પ્રજાનો જે બેઝિક પ્રશ્ન છે પાણી ભરાવાના લઈને એ આજ 30 વર્ષથી સોલ્વ થયો જ નથી। અને મારું પ્રથમ બેઠકમાં આ જ કહેવું હતું કે તમે મને સાંભળો, આપણે ભેગા થઈને કામ કરીએ, નડિયાદને સુધારીએ, નડિયાદનો વિકાસ કરીએ। પણ જ્યારે સાંભળવામાં રસ ના રહ્યો ને, 900 કરોડનો વહીવટ જ્યારે 1 મિનિટમાં પૂરો થઈ જાય ત્યારે આ જ પરિસ્થિતિ જોવા મળે। હવે કાં તો સ્વૈચ્છિક કોઈ વ્યક્તિ સમજીને પોતાનું રાજીનામું આપે અને નડિયાદને જે આ રીતે ડૂબતું જે છે એને સમજીને આટલા વર્ષોમાં પોતે કશું કરી જ નથી શક્યા એ સમજીને આજે કાંસ પણ આટલો બધો ખુલ્લો રહ્યો છે। કેમેરામેનને વિનંતી કરીશ હવે દ્રશ્યો બતાવે જે નાગરિકો આ રોડની ઉપરથી પસાર થઈ રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બા, ક્યાંથી આવો છો? ડુમરાળ બજારથી। ક્યાં જાઓ છો અત્યારે? યારમાં જાઉં છું, મને મૂકી જાઓ ને। શું થયું છે તમને? મને તો ચક્કર આવે છે। અચ્છા, આપણે બાને પ્રથમ તો મદદ કરવાનો પ્રયાસ કરીશું। બા, નડિયાદ સિટીમાં કેટલા સમયથી રહો છો તમે? આખી જિંદગીથી ભાઈ। અચ્છા, વર્ષોથી। બરાબર। તો પાણી દર વર્ષે આવા ભરાઈ જાય છે? હા। અચ્છા, હા। તો વહીવટી તંત્ર, સરકારી તંત્રે શું કરવું જોઈએ? કરવું જ જોઈએ ને ભાઈ, કંઈક તો ઉપાય કરવો જોઈએ ને પાણી ના ભરાય એનું। બરાબર। તો ધારાસભ્યને બધા શું કરે છે? શી ખબર શું કરતા, કોઈ કશું સાંભળતું નહીં આપણું ભાઈ। અચ્છા, તો અત્યારે તમે આ પાણીમાંથી આવ્યા તો કેટલી મુશ્કેલી પડી? પડી જ ના, પેલા બેન લાયા મને। અચ્છા, હા। તો તમને ક્યાં સુધી મૂકવાના આ તમારે? વિહારનો ઢાળ ચડે ને ત્યાં સુધી। અચ્છા, જે રીતે વહીવટીતંત્ર દ્વારા દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવે છે તે દાવાઓની પોલ ખુલી ગઈ છે। સાથે સાથે સ્થાનિક નાગરિકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે। જે રીતેની સ્થિતિનું સર્જન થયું છે તેની માટે જવાબદાર છે માત્ર ને માત્ર નડિયાદ મહાનગરપાલિકાના વહીવટકર્તાઓ, પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય। ત્યારે જોવાનું રહેશે કે નડિયાદ શહેરના નાગરિકોને આ પ્રકારની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।